જય દ્વારકાધી, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છે વઘારેલા તીખા રસિયા ભાત. તો ભાત બનાવવા માટે આપણે લઈ લીધું છે આદુ, લીલા વટાણા અને ડુંગળી, લસણ અને બટેટા. તો લસણ આપણે ફોલવાનું છે, બટેટા અને ડુંગળી આપણે મોળી લઈએ, પછી આપણે ભાત વઘારવાનું ચાલુ કરી દઈએ. મસ્ત મજાનું આજે તો રસિયા ભાત બનાવવાના છે. તો થોડુંક પહેલાં આપણે લસણ ફોલી લઈએ. તો જોઈ શકો છો આપણે બધા મસાલા તૈયાર થઈ ગયા છે. જો ડુંગળી બટેટા મોરાઈ ગયા છે અને આ છે આપણે આદુ, લસણ અને ફુદીનો ચટણી આપણે પીસીને બનાવી લીધી છે. અને આ છે બધા આખા મસાલા, બાદિયા છે, લવિંગ, જીરું, રાઈ. તો આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે. તો પહેલાં તો આપણે તજ અને તમાલપત્ર નાખી દઈએ. ને થોડાક આપણે લઈ લીધા છે બાદિયા અને જીરું નાખી દેવાનું છે. આપણે મસ્ત આદુનો વઘાર થઈ ગયો છે. તો આપણે બટેટા થોડા તેલમાં ફેરવવાના, એટલે સરસ થોડા બટેટા કાપી જાય. આપણે મીઠું હળદર નાખીને થોડીક વાર પાકવા દઈએ. તો આપણે મૂકીને હળદર નાખી દીધા છે. તો હવે થોડી વાર હલાવી સરસ રીતે થોડા બટેટા પડી જાય તેલમાં ત્યાં સુધી હલાવવાના છે. પાંચેક મિનિટ થઈ ગયા. આપણે તેલમાં બટેટા ફેરવા હળદર મીઠું નાખીએ અને જોઈ શકો છો કેટલો સરસ કલર બદલી જશે. તો હવે આપણે એમાં બીજા મસાલા નાખી દઈએ. તો આપણે 2 ચમચી જેટલી આપણે ચટણી નાખી દઈશું. આપણે લીધી છે લસણવાળી ફેરવેલી ચટણી. ને 2 ચમચી આપણે નાખી દઈએ ધાણા જીરું મસાલો. જે આપણે લીલા વટાણા લીધા એ પણ નાખી દઈએ. અને થોડી વાર વઘારને આપણે પાકવા દઈશું. તો સરસ રીતે આપણો વઘાર પાકી ગયો છે ચટણી મસાલા. તો હવે આપણે એમાં નાખી દઈશું ગરમ મસાલો. મસાલાને આપણે મિક્સ કરી દેવાનો છે. તો જોઈ શકો છો કેટલો ખાલી એટલો વઘાર જ એટલો સરસ બની ગયો છે. તો ભાત આપણા કેવા મસ્ત બનશે. અને હવે આપણે એમાં નાખી દેવાનું છે પાણી. તો આપણે ચોખા સડાવવા માટે જેટલું પાણી જોતું હોય એટલું આપણે પાણી નાખવાનું છે. તો આપણે નાખશું 3 કળશિયા પાણી. અને સરસ રીતે ઉકળી જાય ત્યાર પછી આપણે નાખી દઈશું ચોખા.
આપણે આંધણ ખાવા દઈએ. અને જો આપણે મેગી પણ લઈ લીધી, મેગીના કટકા કરીને રાખી દીધા છે, અને મેગી મસાલો. તો આપણે ચોખા ઓરી અને પછી ચોખા થોડા થોડા સળી જાય પછી આપણે મેગી મસાલો નાખી દઈશું અને મેગી નાખી દઈશું. તો આપણું આંધણ થઈ ગયું છે. તો હવે આપણે ચોખા ઓરી દઈએ. તો ચોખા આપણે ધોયા નથી, તેલવાળા કરી સરસ તેલવાળા કરી અને મિક્સ કરી દીધા છે. ભાતને આપણે હવે હલાવી લઈએ અને માથે નાખી દઈએ મેગી. મેગી પણ સરસ રીતે સળી જાય અને નાખી દેવાનો છે મેગી મસાલો. તો આપણી મેગી તો ભાત તૈયાર થઈ ગયા છે. હજી તૈયાર નથી થયા, હજી વઘાર્યું, ચોખા ઓર્યા. મને એમ તો ભૂખ લાગી તો કહી દઈ ગાય ઘાટ તો તૈયાર થઈ જાય. થોડીક વાર લાગશે પણ ભાત ખાવાની આવશે મજા. જો વાર લાગશે પણ આવશે મજા મામા. તો ચાલો મિત્રો જમવા. જો સરસ મજાના આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે, રસિયા મેગીવાળા ભાત. તો ચાલો બધા વ્યારું કરવા. જો ભાણા ભરાઈ ગયા છે. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી, આવજો.